ઉપર આવી ગયા છીએ અને આજે શું કામ ચાલી રહ્યું છે જોશું. અહીંયા પીસીસી ચાલે છે અત્યારમાં. કાજુ બગડ્યો છે. ના કાજુ કેમ બગડ્યો? કાજુનો માલ અહીંયા પહોંચાડવાનો છે. કે અહીંયા લાવવાનો છે માલ, એટલા માટે કાજુ બગડ્યો છે. અને આપણા બેઝમેન્ટનું અત્યારે પીસીસી નાખવાનું છે. અત્યારે આટલું આ પીસીસી નખાઈ જાય એટલે ઉપર આપણે ધાબુ લેવાનું છે. આના લેવલનું, આ લેવલનું ધાબુ ભરવાનું છે. આ લેવલે ધાબુ ભરાઈ જાય એટલે પછી આ બાકીનું આ કામ આગળનું લેવાનું છે. આ આપણું બિલ્ડિંગ છે આખું. અહીંથી અત્યારે આપણે બેઝમેન્ટમાં ઊભા છીએ અને અહીંયા પ્લાસ્ટરનું શું કામ ચાલી રહ્યું છે એ આપણે જોઈશું. અત્યારે અહીંયા જો પાછળ પીસીસીનું કામ ચાલુ જ છે. ઉપરથી માલ આવે છે અને અહીંયા માલનો ઢગલો થઈ ગયો છે. માલ થોડો કડક આવે છે, પાણી નખાવડા ઉપર છે એવું લાગે છે માલમાં. અને અહીંયા સામે બેઝમેન્ટમાં જ આપણે પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે. અને ઉપર જો અહીંયા કારીગરો કામ કરે છે અત્યારે હાલમાં. માલ ચોંટાડી રહ્યા છે બીમમાં. પાલક થઈ ગયો છે, સવારનું કામ ચાલુ છે અત્યારે આપણે. અને અહીંયા પકવો છે, ઉપર પટ્ટી મારી રહ્યો છે સીલિંગમાં. અહીંયા જો નીચે માલ પડે છે અને અહીંયા લાલો છે, આ પકવો છે. બોલ લાલા. હા આવશે આવશે વિડીયો આજે આવી જશે. સર્ચ માર્યું છે આઈડી? આઈડી સર્ચ માર્યું? સારું કામ કરી છે એમ કે છે. પાલક કરી દીધો છે. અહીંયા આટલો માલ પડ્યો છે. આગળનું આટલું પ્લાસ્ટર થઈ ગયું છે બેઝમેન્ટમાં, સીલિંગમાં. અને બાકીનું બેઝમેન્ટનું પ્લાસ્ટર હજુ ચાલુ જ છે. આગળ થઈ જશે ધીમે ધીમે. તમને બતાવું પછી આગળ ઉપર જઈને બીજું શું કામ ચાલી રહ્યું છે. આટલા સુધી આપણે પહોંચ્યા છીએ. આ પટ્ટી મારે છે જુઓ લાલો. સરખું લે દેવો લેવલમાં વ્યવસ્થિત. ખાડા ખુબલા ના રે પ્લાસ્ટરમાં. હવે આપણે ઉપર જઈશું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. अब चालू किया, अभी तक बंद था. क्यों शर्मा जाता है? तो फिर तो किसकी बात है? कुछ बात नहीं है. આપણા સાહેબ અહીંયા આવી ગયા છે. શું છે સાહેબ? ભાઈ ઉપર બીમ ચેક કરવા જાઉં છું. સાહેબ ઉપર બીમ ચેક કરવા જાય છે. આપણે હમણાં જઈએ ઉપર. અહીંયા તંતરનું કામ ચાલુ છે. આ યોગેશ ને 2 જણા હવે નવરા પડી ગયા છે. કેમિકલ બનાવે છે અહીંયા. બ્લોક કટિંગ થઈ ગયા. શું થયું? વેસ્ટેજ વપરાવે છે અહીંયા. અને આ 2 જણા શું તમારે કઈ કામ નહીં આખો દિવસ મસાલા ખાવા સિવાય? હે તો આખો દાડો મસાલા ખા ખા કરો એટલે ધંધે વળગો. હવે અહીંયા તંતરમાં શું કામ ચાલી રહ્યું છે આપણે જોઈશું. અહીંયા બોલને પૂરા કેમ બોલતો નહીં? શું કામ કરે? તંતર में पालक में पालक जो है आओ पालक जो है આપણો વેલદારી કરો. વેલદારી કરે. હવે આ તંતર લેવાનું છે. પાલક થઈ ગઈ છે. મસાલો બસાલો ખાઈ લીધો? ફોટો ચડાય હે? ખાઈ લીધો મસાલો તો ભાવ કરવાનો. હવે આ જુવાના એક બે સર મારીને પછી જતા રહે કોટમાં. અને આજ તો આ તંત્ર પૂરું થાય એવું લાગતું નહીં. આજે નહીં થાય. આજે નહીં થાય. રાજુભાઈ તમને કેવું લાગે? આજે નહીં થાય, કાલે પૂરું થશે. આજે તો તંત્ર પૂરું થાય એવું લાગતું નહીં. કાલે નહીં થાય એવું લાગે મને. એલિવેશન બનાવવા જવાનું છે ને એટલા નહીં થાય. એલિવેશન આપણે પેલું એક થર મારવાનું છે. હાર વાળો હમણાં હું આવું. આપણે બધા જઈએ. હવે આપણે ઉપર જઈશું ધાબા ઉપર. શું કામ ચાલુ છે ધાબા ઉપર જોઈશું. આપણે આવી ગયા ધાબા ઉપર. હવે ગ્રાઉન્ડ ફ્લોરના અહીંયા સેન્ટિંગ વાળા લાઈન કરે છે. માલ સામાન ઉતારવાનો, અહીંથી મટીરિયલ નીચે ઉતારવાનું છે. અહીંયા લાઈન કરી રહ્યા છે.
જો આ વાલપેટો ને એવું નાખે છે ઉપરથી, જો આ જગ્યાએ. અને અહીંયા લાલો પાણી છાંટે છે. ધાબામાં કોથરા બોથરા કમ્પ્લેટ પથરાઈ ગયા છે. અને આ પરવીન પરેશભાઈ ઊભા છે, એક પ્લાનિંગ કરી રહ્યા છે અહીંથી. અહીંયા આપણું પીસીસી ચાલુ છે બેઝમેન્ટનું. આ જગ્યાએ આપણે હમણાં જોયું પાણી બાણી છટાઈ દીધું છે બેઝમેન્ટમાં. અને પીસીસીનો ટુકડો આટલો નાખી દેવાનો છે, આપણે ધાબુ અટકાના એટલે. અને આ પરેશભાઈ સાહેબ અહીંયા ઊભા જ છે આપણા જોડે, જતા રહ્યા શરમાઈ ગયા છે, જલ્દી વિડીયોમાં આવતા નહીં. અહીંયા માલ અહીંથી માલ જાય છે બેઝમેન્ટમાં નીચે. આ જગ્યાએથી ટીએમ ત્યાં ઊભું છે, માલ નીચે ત્યાં અહીંયા સપ્લાય થઈ રહ્યો છે પીસીસી કરવા માટે. આ પાઇપલાઇન દ્વારા અહીંથી નીચે માલ પડે છે બધો. જો આખી લાઈન ત્યાં ગોઠવેલી છે અહીંયા, દેખાણું? હમણાં આપણે જોયું નીચે પીસીસી કામ ચાલુ હતું શરૂઆતના વિડીયોમાં. હવે આપણે ઉપર જઈશું ધાબા ઉપર, શું કામ ચાલી રહ્યું છે જોઈએ. શું હળગાયું? હા, મશીનમાં પેલું દવા હતી ને, હા, એ પડતી હતી, મારું હળગતું. આ રમેશભાઈ કોક હળગાઈને આવ્યા હતા. બીજું કોઈ ના હળગાવતા લે હો, જોજો રાહુલિયા, બીજું કોઈ ના હળગાવતા. પાણી બોણી છોટવામાં ધ્યાન આલો હરખું. હવે આપણે ઉપર જઈએ, ઉપર શું કામ ચાલી રહ્યું છે બિલ્ડિંગમાં એ જોઈશું. અહીંયા સળિયાનું કામ ચાલુ છે, રીંગો વાળવાનું. હા ભાઈ રીંગો બનાવે છે, આટલી વાળી છે, હજુ બીજી વાળ છે. કોલમની બનાવો કે બીમની? કોલમની રીંગો બનાવે છે. ઉપરના ધાબે કામ ચાલુ છે ને આપણે એના માટે. હવે ઉપર જઈએ, ઉપર આપણે બોટમ મારવાનું, ધાબાનું સ્ટીલ બાંધવાનું કામ ચાલુ છે, એ જોઈએ કઈ રીતે સ્ટીલ બંધાય છે. અને અહીંયા આપણે ઓલું ગોળ બારી બનાવવાની છે, એનો ફરમો બનાવીને મૂક્યો છે પાઇપનો, ગોળ બારી બનાવવા માટે. કેટલું ભારું છે સાહેબ આ તો? વજન વાળું હોય ને? હા, ગોળ બારી બનાવવાની છે 7 ફૂટની રાઉન્ડમાં. એ આપણે જોઈએ આ ઉપર શું કામ ચાલી રહ્યું છે એ આપણે તમને બતાવું. અહીંથી દેખાશે માલની ગાડી ખાલી થઈ ગઈ છે, વોશિંગ કરે છે પાણીથી. હમણાં રગડો બધો નીચે નાખશે એ તમે જોજો. જો પાણીનો રગડો બહાર નીચે પડે છે. આ રીતે ગાડી ખાલી થઈ જાય ને પછી આ રીતે એને પાણી નાખીને વોશ કરી દેવું પડે. આ સિમેન્ટવાળું પાણી જે છેલ્લું ગોળામાં હોય ને એ વધ્યું હોય ને એ બધું અહીંયા બહાર ખાલી કરી દેવું પડે, એટલે અંદર વોશિંગ થઈ જાય, કોન્ક્રીટ ભરાય ના રહે. અને અહીંયા આપણે નવું લોખંડ બી આવી ગયું છે, બહાર પડ્યું છે અહીંયા ત્યાં. એટલે હરિયાવાળા ત્યાં કટિંગ બી કરે છે, તમને દેખાતા હશે. આ રીતનું બધું કામ અત્યારે ચાલી રહ્યું છે. એક બ્લોકની ગાડી બી ઉતરી ગઈ છે ત્યાં પેલા ખૂણામાં થપ્પો મારેલો રહ્યો ને ત્યાં. હવે આપણે ઉપર જઈશું, ઉપર શું શું કામ ચાલી રહ્યું છે એ આપણે જોઈશું. ઉપર ધાબા ઉપર શું કામ ચાલી રહ્યું છે એ આપણે આજે જોઈશું. અત્યારે અહીંયા ધાબા ઉપર છીએ, ટેકા લાગી ગયા છે બધે. અહીંયા ટેકા ટાઈટ કરવાનું કામ ચાલુ છે. ઢીલા રાખતા નહીં મિસ્ત્રી ટેકા. ને બીમમાં સાઈડો મારે છે. અહીંયા બી ફિટિંગ ચાલુ રહ્યું છે બધા ધાબાનું નીચે. આપણે ઉપર જઈશું, શું કામ ચાલે છે જોઈએ. ધાબા ઉપર સ્ટીલનું કામ ચાલી રહ્યું છે. આવી ગયા આપણે ધાબા ઉપર. અહીંથી ચડવા આવવું પડ્યું. આ લોકોએ હજુ બીમ આર્યા કર્યા નહીં એટલે બીમ આખો કૂદીને આવવું પડે અહીંયા આટલો. અને અહીંયા એ અરવિંદ આ ડબલા કેમ બાંધ્યા નહીં? હા, ધાબુ ભરાઈ જાય પછી? ધાબુ ભરાઈ જાય પછી આ ડબલા બધા મૂકવાના છે એસીની આપણે સ્લીવ માટે. આ અરવિંદ હા મૂકું કરે છે પણ મૂકતો નહીં હવાનો. બીમ તો હેઠા પાડી દીધા છે અડધા. અને સાહેબ અહીંયા કંઈક પ્લાન જોઈ રહ્યા છે. આપણે જો પ્લાન કેવા હોય ને એ તમને બતાવશું વિડીયોમાં. સળિયાના આ રીતના પ્લાન હોય. આમાં સમજણ પાડવી બહુ અઘરું કામ છે. જેને પડે એને જ પડે, બાકી બધાને ના પડે. આ ડિગ્રીવાળા સાહેબ હોય ને એમને બધી ખબર પડે આમાં. બાકી વિજયભાઈ તો વગર જોઈએ બાંધી જ દે છે. પછી સાહેબ આવીને કે આટલો સુધારો કરવાનો એટલે પાછો કરી નાખે. શું કેવું વિજયભાઈ? ના એવું નહીં યાર, સાચું કહો ને. તો કેવું વિજયભાઈ? આપણું કામ એકદમ ઓકે જ હોય એમ. હા તો વિજયભાઈ નું કામ સારું જ છે, આપણે ક્યાં ખરાબ કીધું. જો ને આટલું મોટું કામ કર્યું છે. આ બધા બી માર્યા કરી દીધા છે, કઈ વાંધો આવે એવું નહીં. ટાઈમિંગ કરતા 2 દાડા પહેલા કામ. 2 દાડા વહેલું કર્યું ને? હા 2 દાડા. હા 2 દાડા વહેલું કર્યું એ વાત સાચી છે વિજયભાઈ ની, એ વાત ખોટી નહીં. અને પિયુષભાઈ ને બધા ચેકિંગ કરી રહ્યા છે. જો કેટલા સળિયા છે, શું છે, કયા બીમમાં આ રીતના સળિયા આવે બધા જોવા પડે. આ 16 mm ના છે, 20 mm ના છે, એ બધા ચેક કરવા પડે. 4 હરિયા છે, 6 હરિયા છે, એક્સ્ટ્રા છે,
પછી અહીંયા એલ મારે છે કે નહીં મારે બીમમાં, જંક્શનમાં કે ઓવરલેપ આવે છે કે નહીં આવતો એ બધું ચેક કરવું પડે. અને જંક્શનમાં કે આખો ઓવરલેપ ના લેપિંગ ના થવું જોઈએ, બરાબર, એ બધું ધ્યાન રાખવું પડે. આટલું ધાબુ બંધાઈ ગયું છે આપણે. અને આ લોકો અહીંયા બીમ બાંધી રહ્યા છે, ગાબડીઓ મારવાનું ચાલુ છે ધાબામાં. અને અહીંયા પીનો મારે છે ધાબામાં. જો પીનો માટે કેવા સળિયા કટિંગ કર્યા છે ને તમને બતાવીશ. આ લાઈન આવે છે, આ પીનો પડી કહેવાય આને. જો આમના હાથમાં છે, આ શું કહેવાય આને? હવે પિન છે, પિન કહેવાય ને. હા. જો મેં કીધું ને આને સળિયા, બે સળિયા વચ્ચે નાખવાની હોય. જો અહીંયા નાખેલી છે, તમને બતાવું. અહીંયા ટુકડો નાખેલો છે, આ પિન કહેવાય આને. એટલે આ રીતનું બધું કામ ચાલુ હોય છે આપણે. અને હજુ થોડું આગળ ધાબુ બાંધવાનું બી બાકી છે, બી માર્યા કરવાના બાકી છે. અડધા થઈ ગયા છે. આર્યા જય બજરંગબલી. અરે મામુ કઈક બોલી રહ્યા છે. શું બોલો છો મામુ? બધું અંદર થી ક્યાં લાવવું પડશે કઈ, હા, કચરું બધું અંદર કાઢવાનું એમ. બસ એ તો હમણાં ધોઈ નાખશે. તમે બાંધી દો એટલે ધોઈ નાખશે બધા, ચિંતા મત કરો. આટલું શટરિંગ બાકી છે હજુ 4-5 ગાળાનું. અહીંયા સેન્ટિંગ નું કામ ચાલી રહ્યું છે આ જગ્યાએ, લીપની પાછળના ભાગમાં. ને બીમ તો મોટા ભાગના બંધાઈ જવા આવ્યા છે, એટલે આમ કઈ વાંધો નથી. ધાબુ આપણે ભરવાનું જ છે હવે લગભગ 3-1 દિવસની અંદર. આજે 4 દિવસ પછી ભરવાનું થશે ફાઇનલી. આ ગાબડીઓનું કટિંગ કરે છે. જો લાકડું તૂટી બહુ જાય, એમાં વેસ્ટ બહુ પડે. હે લકડા વેસ્ટ બહુ પડે ને આમાં, થાય જ ને વેસ્ટેજ. આમાં સેન્ટિંગ કામમાં વેસ્ટેજ તો જોવાનું આવતું જ નહીં, આંખો બંધ કરીને પાડી જ દેવાનું હોય. અને વિજયભાઈ કઈ કેવું તમારે છેલ્લે? મારા કઈ એવું નથી, હા, કામ એકદમ ટાઈમ ટુ ટાઈમ થાય છે, બસ કમ્પ્લીટ ને. કમ્પ્લીટ ઓકે. સારું, વાંધો નહીં, હાલો. ટાઈમ ટુ ટાઈમ કામ થઈ જશે. અને સાહેબો પ્લાન લઈને ફરી રહ્યા છે, હરિયા બરિયા જોઈ લેશે એમાં કેટલા MM ના કેટલી જગ્યા છે. બરાબર, ફૂલ કામ ચાલુ છે. 4 દિવસમાં ધાબુ ભરાઈ જશે. મળીએ પછી આપણે આગળના વિડીયોમાં મળીએ તમને. સાહેબ આ હાના માટે રાખી એ જણાવો ને. એ તો આ ભૂંગળાની વાત કરો છો? હા, ભૂંગળા આપણે એસી ની વેન્ટ આવે છે, એસી ની પાઇપ આમાંથી કાઢવાની છે. અમારે તો ગામડાના માણસ હું સમજે કે અહીંયા કબૂતર રહેતા હોય એટલે કોર કટિંગ કરવું ના પડે આપણે, સમજ્યા? અને બીમમાં રીંગો સળિયા કપાય નહીં. એટલે આપણે એડવાન્સમાં અત્યારે પાઇપો મૂકી દઈએ છીએ, કારણ કે બીમનો સળિયો કપાઈ જાય તો બીમનો લોડ ઓછો થઈ જાય અને એની કેપેસિટી ઘટી જાય. સળિયો કપાવવો જોઈએ નહીં, સ્ટ્રક્ચર આપણે એવું કહે છે. બરાબર, એટલે અમુક થોડા ઘણા કારણો હોય એની જગ્યાએ, એની લીધે આપણે આવું અલગ અલગ કામ કરાવતા હોઈએ છીએ. બરાબર વિજયભાઈ? બરાબર જવાબ છે ને આપણો કે ખોટો આપ્યો મેં? હા બરાબર. ચલો મળીએ આવતા વિડીયોમાં.